શ્રાદ્ધ પક્ષની શરૂઆત ક્યાંથી છે અને શ્રાદ્ધ પક્ષમાં અમારે આ શ્રાદ્ધ ક્યારે કઈ રીતે રાખવું જોઈએ અને શ્રાદ્ધમાં ભેરવવા એટલે શું? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રાદ્ધને લગતા ઘણા બધા પ્રશ્નો આપતા આવ્યા છે. અહીંયા શ્રાદ્ધમાં ભેળવવા એટલે શું એ મેં સારી રીતે વિડીયો બનાવીને મૂક્યો છે. ઘણા લોકો શ્રાદ્ધમાં ભેળવવાનું પોતાના જે આ વર્ષે શ્રાદ્ધમાં ભેળવી રહ્યા છે પોતાના પૂર્વજોને, એ ઘણા લોકો એવું કરે કે જમાડવાર રાખી દે અને શ્રાદ્ધમાં ભેળવી દે. ના, શ્રાદ્ધમાં ભેળવાની એક વિધિ આવે છે. 27માંથી 9, 9માંથી 3 અને 3માંથી 1 લાડુ બને અને ત્યાર પછી એ શ્રાદ્ધમાં બ્રાહ્મણના માધ્યમથી પૂર્ણ વિધાનના કરી અને બ્રાહ્મણો દ્વારા જ શ્રાદ્ધમાં ફેરવી શકો. શ્રાદ્ધમાં આપે 3 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 11 બ્રાહ્મણ કે જેટલી આપણી શક્તિ હોય એ પ્રમાણે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન આપવું આવશ્યક છે. કારણ કે દરેક વ્યક્તિ ઉપર 3 ઋણ હોય છે. પહેલું ઋણ છે તે દેવોનું હોય છે, બીજું ઋણ છે તે પિતૃનું હોય છે અને ત્રીજું ઋણ આચાર્યનું હોય છે, એટલે કે ઋષિઓનું હોય છે. તો એ બ્રાહ્મણોનું ઋણ તમે માની શકો. શ્રાદ્ધ આ ભાદરવા પદ આજે 100 વર્ષ પછી એવો પહેલી વખત આવી રહ્યો છે કે જેમાં શ્રાદ્ધની શરૂઆત પણ ગ્રહણથી થઈ રહી છે અને અંત પણ ગ્રહણથી આવી રહ્યો છે. એટલે કે પૂનમનું પ્રથમ શ્રાદ્ધ હોય છે દર વખતે, પરંતુ પૂનમને દિવસે આ વખતે ચંદ્રગ્રહણ છે, જ્યારે અમાવસનું છેલ્લું શ્રાદ્ધ હોય છે, પરંતુ અમાવસના દિવસે પણ આ વખતે સૂર્યગ્રહણ છે. પરંતુ અહીંયા ચંદ્રગ્રહણ છે ભારતમાં દેખાવાનું છે. આથી ચંદ્રગ્રહણ આપે પાળવાનું છે, જ્યારે સૂર્યગ્રહણ ભારતમાં પાળવાનું નથી. બીજા નંબરની અંદર શ્રાદ્ધને લગતા પ્રશ્નો એવા પણ આવ્યા કે અમારે આ શ્રાદ્ધ ક્યારે રાખવું. તો અહીંયા એકમનું શ્રાદ્ધ સોમવાર અને તારીખ 8/9/2025ના છે, પરંતુ ત્યાર પછી બીજું શ્રાદ્ધ મંગળવારે જ છે, ત્રીજું શ્રાદ્ધ બુધવારે છે, એમ જ ચોથનું શ્રાદ્ધ પણ બુધવારે જ છે. મિત્રો, ખાસ નોંધ લેજો. જે લોકોના પૂર્વજો ચોથને દિવસે મૃત્યુ થયા છે તેને ભેરવી લીધેલા હોય શ્રાદ્ધની અંદર, તો પણ એને બુધવારે શ્રાદ્ધ નાખવાનું છે અને ભેરવવાના બાકી હોય તો પણ બુધવારે શ્રાદ્ધ નાખવાનું છે. અને બુધવારના રોજ જે શ્રાદ્ધ નાખે એનું કારણ છે કે અહીંયા ત્રીજ અને ચોથનું શ્રાદ્ધ બીજું ભેગું છે. બીજા નંબરની અંદર તમને કહું તો ત્યાર પછી રાબેતા મુજબ પાંચમનું શ્રાદ્ધ છે તે હોય ગુરુવારે નાખવાનું છે, છઠ્ઠું શ્રાદ્ધ શુક્રવારે નાખવાનું છે, સાતમનું શ્રાદ્ધ શનિવારે નાખવાનું છે, આઠમનું શ્રાદ્ધ રવિવારે નાખવાનું છે, પરંતુ નોમનું જે શ્રાદ્ધ છે એ સોમવારે નાખવાનું છે. અને અહીંયા એક ખાસ વાત એ પણ કહી દઉં કે સૌભાગ્યવતી સ્ત્રીનું જો મૃત્યુ થયું હોય તો સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ પણ સોમવારને 15 તારીખે નાખવાનું છે. એની પણ ખાસ નોંધ રહેજો. એવી જ રીતે જે લોકો વીરતાપૂર્વક મર્યા છે, જે લોકો શહીદ થયા છે, જે લોકો યુદ્ધની અંદર મૃત્યુ પામ્યું છે, અથવા તો જે લોકોનો એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે, એની કોઈ પણ તારીખ હોય મૃત્યુની, પરંતુ એનું શ્રાદ્ધ 14ને દિવસે નાખવાનું થાય. એટલે 14 અને શનિવાર તારીખ 20/9/2025ના રોજ નાખવાનું થાય છે. તો અહીંયા જે શ્રાદ્ધ પૂનમનું બાકી રહી ગયું હતું એ પૂનમનું શ્રાદ્ધ આપ સર્વ પિતૃઓ અમાવસ્યાના દિવસે નાખી શકો છો, એટલે કે રવિવાર અને 21 તારીખના રોજ નાખી શકો છો. આ શ્રાદ્ધને લગતી બાબતની અંદર આપને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ થાય, તો કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ થાય તો આપ મને પ્રશ્ન કરી શકો છો. મારા વોટ્સઅપ નંબર છે 9878 મારા મોબાઈલ નંબર છે 7016 318 અને બીજા નંબરની અંદર ઘણા બધાના પ્રશ્નોનો હું તાત્કાલિક જવાબ ન આપી શકું, કારણ કે ખૂબ જ વ્યસ્તતા રહે છે. છતાં પણ હું આપના જે પ્રશ્નોનો જવાબ દેવાની અવશ્ય તૈયારી રાખું છું અને હંમેશા પ્રયત્ન કરતો રહીશ. આપ સર્વનું કલ્યાણ થાય. અને શ્રાદ્ધમાં ભેરવવાની વિધિ જે લોકો આ વખતે શ્રાદ્ધમાં ભેરવે છે, અવશ્ય જો આપના ભૂદેવને આપ જાણી શકો નહીં તો અવશ્ય આપ પરિપૂર્ણ માહિતી લઈને શ્રાદ્ધમાં ભેળવજો, કારણ કે એમનેમ શ્રાદ્ધમાં ભેળવવાથી શ્રાદ્ધમાં ભળતા નથી. અને પિતૃ ઋણમાંથી મુક્ત થવું દરેક વ્યક્તિનો ફરજ છે. ઋષિ ઋણમાંથી મુક્ત થવું એ પણ દરેક વ્યક્તિનો ફરજ છે. અને દેવ ઋણ, દરેક વ્યક્તિ ઉપર આ 3 ઋણ હોય છે અને 3 ઋણમાંથી આપે મુક્ત અવશ્ય થવું જોઈએ. આપ સર્વનું કલ્યાણ થાય. આપ સર્વના પિતૃઓના આશીર્વાદ, પિતૃ દેવો હોય તો એના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય અને આપના પૂર્વજોની મુક્તિ થાય, એવી શુભેચ્છા સાથે જય મહાદેવ.